હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। રોજ સાંજ પડે અને એ પ્રશ્ન થાય કે જમવામાં શું બનાવવું। આપને એમ હોય કે કંઈક જલ્દી બની જાય એવું જોઈએ અને ઘરનાને બધાને એવું હોય કે કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવું છે। તો આજે આપણે એક એવી જ સરસ મજાની રેસીપી બનાવીશું જે શાકભાજીથી ભરપૂર હોવાથી હેલ્ધી પણ છે અને સાથે સાથે ખૂબ ઝડપથી બની જાય છે। આમાં નથી લોટ બાંધવાનો, નથી વણવાનું, કંઈ જ ઝંઝટ નથી। ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે। આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ જેટલી સોજી લઈ લઈશું। તમે ઝીણી કે જાડી કોઈ પણ લઈ શકો છો। સાથે અડધા કપ જેટલું દહીં નાખી દઈશું અને આપણે 1 કપ જેટલું પાણી નાખી દઈએ। આની અંદર આપણે બેટરને એકદમ પાતળું કરવાનું છે, એટલે અત્યારે 1 કપ પાણી હું પૂરું એડ કરી દઉં છું। આ બધાને બરાબર મિક્સ કરી લઈશું, જરાય પણ ગાંઠા ન રહે એ રીતના મિક્સ કરી અને હવે આપણે આને ઢાંકીને થોડીવાર રેસ્ટ માટે રાખી દઈશું જેથી સોજી ફૂલી જાય। ત્યાં સુધી આપણે આના માટે સરસ મજાનું સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે અહીં મેં એક બાફેલી મકાઈ લઈ લીધી છે। આના દાણાને આપણે આવી રીતના ચાકુથી સુધારી લઈશું। આપણે દાણા આખા નથી લેવાના, એટલે હું આવી રીતના ચાકુથી કરી રહી છું, એટલે થોડા ઘણા ક્રશ થઈ જાય દાણા। અને તેની સાથે અહીં મેં 1 ગાજર, 1 મોટી ડુંગળી અને 1 નાનું કેપ્સિકમ લઈ લીધું છે। ગાજરને આપણે છાલ ઉતારી અને ખમણી લઈશું। તમે ઈચ્છો તો ઝીણા ટુકડામાં સુધારીને પણ લઈ શકો છો। તેની સાથે ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી ઝીણી સુધારી લઈશું અને સાથે કેપ્સિકમને પણ સુધારી લઈશું। તો જનરલી બાળકો શાકભાજી ખાવામાં બહુ મોઢા બગાડતા હોય છે, એમાંય ખાસ કરીને સાંજે તો શાક રોટલી કોઈને નથી ભાવતા હોતા। તો આ એવી રેસીપી છે કે આમાં લોટ બાંધવાની કે વણવાની તો ઝંઝટ નથી જ, સાથે ઘણું બધું શાકભાજી છે એટલે ખાવામાં પણ એકદમ સરસ હેલ્ધી છે અને બાળકોને પણ ભાવશે એટલું સરસ ટેસ્ટી બને છે। તો અહીં મેં ડુંગળી અને કેપ્સિકમને પણ ઝીણું સુધારીને લઈ લીધું છે। કેટલું સરસ કલરફુલ આપણું શાકભાજી દેખાઈ રહ્યું છે। હવે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું બટર લઈ લઈશું। તમે બટર અને તેલ મિક્સ કરીને પણ લઈ શકો છો અને એકલું તેલ પણ લઈ શકો છો। ગેસની ફ્લેમ શરૂઆતમાં મીડિયમ કરી અને આપણે સુધારેલી ડુંગળી પહેલાં નાખી દઈશું। આપણે ડુંગળીને પહેલાં સાંતળી લઈશું એટલે એની કચાશ સાધારણ દૂર થઈ જાય અને ડુંગળી છે તે સાધારણ ગુલાબી અથવા તો ટ્રાન્સલુસન્ટ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે આને કરવાનું છે અને પછી આપણે બધા શાકભાજી એડ કરીશું। આને આપણે એકદમ ચડવા નથી દેવાની, સાધારણ ક્રન્ચી જ રાખવાની છે। તો જો ડુંગળી સાધારણ ટ્રાન્સલુસન્ટ થઈ ગઈ છે, તો હવે આની અંદર આપણે બાકીનું જે શાકભાજી હતું તે બધું જ એડ કરી દઈએ। આ શાકભાજી બધું આપણે સલાડમાં ખાઈ શકીએ એવું છે, એટલે આપણે આને એકદમ ચડવા નથી દેવાનું, ખાલી આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે આને સોતે કરી લઈશું। તો આ બધું જ શાકભાજી બરાબર મિક્સ કરી અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ। ખૂબ જ બેઝિક મસાલા છે પણ છતાં સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી લાગે છે। સ્વાદ પ્રમાણે મીઠું, તીખાશ માટે અડધી ચમચી કાળા મરી અને અડધી ચમચી મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે। સાથે 1 ચમચી જેટલું પિઝા સિઝનિંગ એડ કરું છું। પિઝા સિઝનિંગના કારણે આ સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમારી પાસે ચીલી ફ્લેક્સ કે કાળા મરી ન હોય તો તમે તીખાશ માટે લીલા મરચાંની કટકી પણ એડ કરી શકો છો। હવે આને વધારે હેલ્ધી બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે। પનીરને આપણે ખમણી લઈશું। તમે ઈચ્છો તો પનીરને પણ ઝીણા ઝીણા ટુકડામાં સુધારીને એડ કરી શકો છો। આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આની અંદર 1 ચીઝ ક્યુબ નાખી દઈશું। ચીઝ ખાવામાં હેલ્ધી પણ છે અને થોડું ઘણું ખાવામાં આવે તો કંઈ પ્રોબ્લેમ નથી થતો અને ચીઝના કારણે એક તો સ્ટફિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને બીજું કે ચીઝના કારણે સ્ટફિંગમાં એક બાઇન્ડિંગ આવી જશે, આપણું સ્ટફિંગ છૂટું નહીં પડી જાય, એટલે 1 ચીઝ ક્યુબ હું એડ કરું છું। અહીં મેં પ્રોસેસ ચીઝ લીધેલું છે, એની બદલે તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। તો ચીઝ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે મિશ્રણ અને પેન ગરમ હોવાથી આપણું ચીઝ સરસ મેલ્ટ થઈ જશે। આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને થોડુંક વધારે ચટપટું બનાવવા માટે અડધી ચમચી જેટલો મેં અહીં ચાટ મસાલો એડ કર્યો છે। શરૂઆતમાં જ મીઠું મેં ઓછું નાખ્યું હતું કેમ કે ચાટ મસાલો નાખવાનો હતો, એટલે મીઠું સાચવીને એડ કરવાનું। આને પણ બરાબર મિક્સ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। આને નીચે લઈ અને ઠંડુ થવા માટે રાખી દઈએ। ત્યાં સુધી આપણી સોજી એકદમ સરસ પાણી સોક કરીને ફૂલી ગઈ છે। જો મિશ્રણ પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે, તો હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને આને આપણે પીસવાનું છે। એકદમ સ્મૂધ આપણે આનું બેટર જોઈએ। સાથે જ સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું। તો અહીં મેં આને પીસી લીધું છે અને જો હું તમને બતાવું, એકદમ સરસ આવું સ્મૂથ ખીરું બની જવું જોઈએ, કોઈને ખબર ના પડે કે આ સોજીથી બનેલું છે।
તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે હું તમને કન્સિસ્ટન્સી બતાવું. જો હજી ખીરું થોડુંક ઘાટું લાગી રહ્યું છે તો આપણે મિક્સર જારમાં અડધા કપ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈશું. આપણે પાતળું એકદમ રનિંગ કન્સિસ્ટન્સીમાં હોય એવું ખીરું બનાવવાનું છે. સાવ પાણી જેવું નથી કરવાનું, પણ પાતળું રાખવાનું છે જેથી એકદમ સરસ ફેલાઈ શકે. તો હવે આપણું ખીરું તૈયાર છે. આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું. પેનની ઉપર તેલ, ઘી, બટર કાંઈ જ આપણે લગાડવાનું નથી. ખાલી સહેજ ગરમ થાય પછી આપણે આ ખીરું ફેલાવી દઈએ અને એકદમ પાતળું આપણે ફેલાવવાનું છે. મારું પેન બહુ મોટું છે, શીટ બહુ મોટી બનશે એટલે આવી રીતના હું ચમચાથી ફેલાવું છું. પણ જો તમારી પાસે નાનું પેન હોય ને તો ડાયરેક્ટ પેનમાં ખીરું નાખી અને પેનને હલાવીને આખું ફરતે ગોળ કરીને ફેલાવી શકો છો. પણ મારે નાની શીટ કરવી છે એટલે મેં આવી રીતના કર્યું છે. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર રાખ્યા પછી જો આપણે આને જોઈ લઈએ, એકદમ સરળતાથી આ નીકળી આવશે. પણ આમાં નોનસ્ટિક પેન જ રાખવાનું, જો ઓલું પેન હશે ને તો ચોંટી જશે. હવે આપણે આને પ્લેટમાં કાઢીએ પહેલાં પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરવી જરૂરી છે, નહીંતર આ ચોંટી જશે. આ સ્ટેપ ભૂલવાનું નહીં. અને પછી આને ચીપિયાની મદદથી લઈ અને આપણે પ્લેટ ઉપર રાખી દઈએ અને આની ઉપર પણ આપણે આછું તેલવાળું બ્રશ ફેરવી દઈશું, જેથી આની ઉપર બીજી શીટ નાખીએ તો બંને શીટ ચોંટી ન જાય. દરેક શીટ વચ્ચે આપણે આવી રીતના તેલવાળું બ્રશ લગાડી લેવાનું. તો જો અહીં મેં બધી જ શીટ તૈયાર કરી લીધી છે અને આટલી આછી હોવી જોઈએ. આપણો હાથ પણ અંદરથી દેખાઈ રહ્યો છે એટલી પાતળી શીટ મેં બનાવી છે. હવે આપણે જે આ ભાગ છે ને તેલવાળો એને નીચે રાખીશું અને તવાવાળો જે ભાગ હોય ને શેકાયેલો એને ઉપર રાખીશું. એની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈએ. તો એક મોટા ચમચા જેટલું સ્ટફિંગ નાખી આના આપણે આવી રીતના પોકેટ વાળી લઈશું. એકદમ સરળતાથી આ ચોંટી જાય છે. જો તમારી શીટ જાડી હશે ને તો આવી રીતે પોકેટ વાળવામાં તૂટી જશે, એટલે એકદમ પાતળી શીટ બનાવવાની. તો અહીં મેં 3 પોકેટ તૈયાર કર્યા છે. આને આપણે પહેલાં શેલો ફ્રાય કરવા રાખી દઈએ, ત્યાં સુધીમાં હું બીજા પોકેટ વાળી લઈશ. તો એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ અને આને ફેલાવી દઈએ. તમે ઈચ્છો તો સેન્ડવિચની જેમ પણ આને શેકી શકો છો. હવે તૈયાર કરેલા પોકેટ આની અંદર મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું, એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય કરી શકો છો અથવા તો તવા ઉપર આપણે પરોઠા શેકી એવી રીતના પણ શેકી શકો છો. તો થોડીક વાર પછી આ નીચેની બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો આપણે આને પલટાવી દઈએ અને હવે બીજી બાજુથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈશું. આ પોકેટ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઠંડા થયા પછી પણ એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો જો આપણે પોકેટ્સ તૈયાર થઈ ગયા છે, આને આપણે નીચે લઈ લઈએ. તો એવી રીતના અહીં મેં બધા પોકેટ્સ તૈયાર કરી લીધા છે અને બનાવતા 2 થી 3 પોકેટ્સ તો ખવાઈ પણ ગયા. તો એકદમ સરસ બહારેથી ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી એવા આપણા પોકેટ્સ બની ગયા છે. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. તો પિઝા કે ફ્રેન્કી કરતાં પણ વધારે ટેસ્ટી એવા આપણા પોકેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે, જેને અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. બાળકોને તો આ રેસીપી ખૂબ જ ભાવશે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.